હું 1 નંબર ગયો ના 2 નંબર ગયો ના નાવા ગયો ના ધોવા ગયો તોય ગટરનું પાણી કેમ ખૂટી ગયું? મને લાગે છે કે આપણો ક્યાંક પાઇપ લીકેજ નથી ને? કાંઈક તો વાંધો આવ્યો છે મારા ઘરમાં. હવારમાં જો આવી રીતે પાણી ખૂટી જાય તો આખો દી કરવું હું રાંધવામાં, ખાવામાં, નાવામાં, ધોવામાં બધાયમાં પાણીની જરૂર પડે ભાઈ. હવે મને લાગે છે મ્યુનિસિપાલિટી જઈને કમ્પ્લેન કરવી પડશે કે અમારી સોસાયટીમાં પાણી નથી આવતું, હાલો જાઓ. પણ 1 મિનિટ, મ્યુનિસિપાલિટીમાં જે માણા બેહે છે પાણીની લાઈન આટું ઈ તો અમારી સોસાયટીમાં જ રહે અને આમ બી સોસાયટી એટલે ભાઈ થાય. એક કામ કરું, ઓફિસે ન જાઉં, સીધો આના ઘરે પડી જાવ ને એને કહું પાણીની જરીક સમસ્યાનું સોલ્યુશન કરો. કેમ છો સાહેબ? લે આ તો બહાર જ ઊભા છે. કેમ છો? હું ધોયો આવ્યો હવારના પોરમાં. હું કામ છે તારે? હા એ તમે આવી રીતે તોછડાઈની વાત કરો છો? તમે મને ઓળખ્યા ને? આપણી સોસાયટીનો જ માણા. અરે તને ઓળખું છું એટલે તોછડાઈની વાત કરું. અમે હું નાના માણાની ઇજ્જત નથી કરતો, સમજાવું? કઈ હારી એવી પોસ્ટ હોય તો કે તો ઇજ્જત કરું. ના પોસ્ટ તો નથી, આમ તો હું નવરીનો છું. આ તો બોલ નવરી. શું કામ છે? અરે કામ તો એવું હતું કે આપણા ઘરમાં જરીક છે ને પાઇપલાઇનમાં થોડોક આમ વાંધો આવી ગયો છે તો પાણી નથી આવતું હવારનું. જા મ્યુનિસિપાલિટીની ઓફિસે જા. અરે પણ મ્યુનિસિપાલિટીની ઓફિસમાં તમે જ સાહેબ છો ને? હા સાહેબ છું, પણ હવારના 10 થી 6 સુધી જો. અરે પણ એમાં એવું છે તમે સોસાયટીના રહ્યા, હું સોસાયટીનો રહ્યો, તો સોસાયટીના ભાઈ તો જરીક તમે અહીંયા કામ કરી દો, ઓફિસે હું ધક્કો ખરાવો છો. અરે મારે કામ ન કરવું પડે ને એટલે મેં સરકારી નોકરી લીધી, સમજાણું? અરે હું અહીંયા ઓફિસમાં બેઠો કામ નથી કરતો તો મને ઘરે કામ કરવાનું કે છે? અરે પણ જરીક તમે જોવો તો ખરી, આજે મારા ઘરે પાણી નથી, કાલ સવારે તમારા ઘરે પાણી વયું જાય તો? એવું છે હે? તો હું સોલ્વ કરી દે, કેમ કે હું જ સાહેબ હું ને. હા તો એટલે જરીક મારા ઘરનું કરી જેમ તમારા ઘરનું સોલ્વ કરો એમ. એક કામ કર, તું હે ને ઓફિસે આવજે, બરોબર હે? ન્યા હે ને તારે ઓલું લખાણ કરવું જો હે ને, પછી એના પ્રોબ્લેમ સોલ્વ થાય. હું ન કરી આપું. એક કામ કર, મજૂર માણસને ગોઈ અને કઈક પ્રોબ્લેમ નું નિવારણ લઈ જા. અરે એમાં એવું છે, જો હું ફોર્મ ભરું, પછી તમને મળું, તમારી અપોઇન્ટમેન્ટ મળે, તમે અહીંયા મને સમજાવો કે આમ દઈને આમ કર, આમ નહીં, તો એના કરતા અહીંયા તમે 5 મિનિટ નવરા છો તો સમજાવજો ને, મારે ઓફિસે ધક્કો નહીં. નોકર શું તારો? અરે નોકર નહીં, આ પાડોશી ભાઈ એમ. નહીં ઈ ઓફિસના કામમાં હે ને હું ઓફિસની રીતે પ્રોફેશનલ જ વર્તું, સમજાણું? આ કઈ આવી રીતના નહીં. તું જા. પણ એમ નહીં, થોડુંક તો મને સોલ્યુશન આપો કે હું કરું એમ. ના સોલ્યુશન કાઈ નહીં, મજૂર મારાનું કીધું ખરી, કઈક પાઇપમાં વાંધો હશે. એટલે મારે મજૂર માણસ દે કરવાનું? ઓહો એટલે તમે નહીં આવો? નહીં. એ વાંધો નહીં, હાલો તો મજૂર માણસને ગોતીને કઈક એનું કરવું હો. હા કઈ જા, મને આજ પછી હેરાન ન કરતો, કેમ કે હું કામ કરતો જ નથી ને. અરે ભાઈ હા પણ તમે મ્યુનિસિપાલિટીના સાહેબ છો ને, તમારે નહીં કરો કોણ કરશે? હા હું સાહેબ જ છું, એ વાત સાચી છે, પણ હું નહીં કરું. કેવા અજીબ સાહેબ છે, અવાજ માણા ભૈરા જ બધાય. આવતી રહો ખાલી. આની પેલા મારે કઈક ઘરમાં ખાડો કરાવો તો આ જ રોડ ઉપર મને મજૂર મળ્યા હતા. અત્યારે મને એવું લાગે છે કે આ રોડ ઉપર કોક તો મજૂર ઉભા છે. આવ્યા નથી હજી. શું થયું સાહેબ? અરે ભાઈ મારે કઈક બીજું કામ છે, તું તારું કામ કરીને ભાઈ પંચાયત શું કરે? એમને મેં એમાં મજૂર આમ પડ્યું કઈ. હા તો એમાં એવું છે, મારે જરીક મજૂરની જરૂર છે, તો તારા ધ્યાનમાં કોઈ છે મજૂર? અરે ધ્યાનમાં આવું, તમારી સામે ઊભો મજૂર એસોસિએશનનો પ્રમુખ. હે મજૂર એસોસિએશનનો પ્રમુખ? હા એલા તને છોટા તો લાગતું નથી કે તું મજૂર હોય. પેલે એના મજૂર બોલવાનું બંધ કરો, આપણને નથી લેવલ આવતું. હા તો મજૂરને મજૂર નું કઈ તો હું કહીએ? એ જ્યારે કામે આવું ને ત્યારે મજૂર કહેજો, બાકી એક રિસ્પેક્ટેડ કામ કરવાવાળો માણસ એમ વાત કરો મારી યાર. અરે એમાં એવું છે કે મને એકદમ ટીપ ટોપ રહેવું ગમે છે, એટલે થોડું કામ પ્રોપર રહું છું. અચ્છા કાઈ વાંધો નહીં, એટલે તું કામ કરવાવાળો રિસ્પેક્ટેડ માણસ છો એમ ને? હા તો મારા ઘરે થોડુંક તને કામની જરૂર પડી છે, એમાં એવું છે ઘરમાં પાણી નથી આવતું. ઘરમાં પાણી નથી આવતું? હા. ઓહો તો સિરિયસ પ્રોબ્લેમ છે, થઈને જોવું પડશે મારે, મુઆઈનો કરવો પડશે. મુઆઈનો? એટલે મારે અહીંયા જઈ આને ચકાસવું પડશે. ચકાસવું? અરે હા જોવું પડશે. અરે ભાઈ તું સીધા શબ્દ વાપર ને, આવા શબ્દ હું આપણે મજૂર હું થઈને. પ્રમુખ છું ને. હા કાઈ વાંધો નહીં, હાલ પ્રમુખ હોય તો હાલ. હાલો. હા. આવો હવે તમને મજૂર કહી શકું ને? હા વાંધો નહીં, કે ભાઈ કે. આ જો મજૂર જોઈ લે અમારું ઘર. ઓહો આના કરતા સારું ઘર છે. એ તને ઘરની કમ્પેરિઝન કરવા હાટું નથી બોલાવ્યો, કામ કરવા હાટું બોલાવ્યો. તો બીજું કામ છે? અરે મેં તને કીધું નહીં ઘરમાં પાણી નથી આવતું. હા કામ કરો તો મને પાણી ભર નાખો આવી જાય. એ હું પાણી ભર નાખો? અરે એટલે કે નલમાં, મ્યુનિસિપાલિટીના નલમાં જ પાણી નથી આવતું. મ્યુનિસિપાલિટીના પાણી નતો તો મ્યુનિસિપાલિટીનો ઓફિસ છે સીધે જ આવશે, બરાબર? ત્યાં વયા જાવ. હાલો હું એ નીકળું. હું અહીંયા વયા જાવ. મ્યુનિસિપાલિટીના સાહેબ હારે હું વાત કરીને આવ્યો, એણે મને તમારું સજેશન આપ્યું, મને કે કોક તમે મજૂરને દેખાડો. બરાબર મારું આપ્યું ને. હા અમારો હજી રેફરન્સ આલે જાય, એમાં કમિશન નો હોય હિસાબ કિતાબ. હું પ્રમુખ છું. હા પણ ઈ જે હોય ઈ તું આ કર, મારે શું કરવાનું આમાં પાણી નથી આવતું? એક મિનિટ ઉભા રહ્યો. એલા એ આ શું કરે જમીનની મજબૂતાઈમાં પર? એ ઉભા રહ્યો. આ મળી ગયું ભાઈ, તમારે છે ને મ્યુનિસિપાલિટીનો પાઇપ છે ને અંદરથી હા? ઈ સડીને ફાટી ગયો છે, એ આખો ચેન્જ કરવો પડશે. હે તને ઉપરથી નામ કરતા ખબર પડી ગઈ? એ 3 વર્ષનો ટાંગનો એક્સપિરિયન્સ છે, જમીનમાં લાગીને કહી દઉં ક્યાં પ્રોબ્લેમ છે. એલા એ નમૂના, તારી ઉંમર મને 27 ઉપર લાગતી નથી અને તને 30 વર્ષનો અનુભવ. એમાં એવું છે કે મારા પપ્પા છે ને, મારા પપ્પા ઈ સરકારી નોકરી હતા, પણ મારા પપ્પાને છે ને જુગાર દારૂની આદત પડી ગઈ, છેલ્લે મજૂરી કામ કરવા માંડ્યા. 3 વર્ષ મજૂરી કામ કર્યું, બરાબર? અને 27 વર્ષથી હું કરું છું, 27 ત્રણ જોડી લે, 30 થઈ ગયા. એલા એ આ ગમે એમ જોડે. એ ભાઈ તારે જી હોય જી કરવું હોય ની કરના, ખાડો કર, ખોદવું હોય તો ખોદી નાખ અને પાઇપલાઇન હડકી કર. મારા ઘરમાં પાણી આવું જોઈએ, મારે નાવું. પાણી આવવું જોઈએ. અહીંયા એમ ખાડા ના થાય, પુઠ્ઠા લાલ થઈ જાય. આ મ્યુનિસિપાલિટી જગ્યાએ એમ આપણે ખાડા ના કરીએ કે સાહેબની પરમિશન જોઈએ આમાં? સાહેબની પરમિશન છે? તું એમને એમ નહીં કરી શકે? ના થાય ને યાર, મ્યુનિસિપાલિટી જગ્યાએ આપણી થોડી છે. હા તો કાઈ વાંધો નહીં, હાલો હું છે ને પરમિશન લઈને આવું. તું અહીંયા જ ઉભો રહેજો. એ ઉભો રહે.
મજૂરીનું હા ભાઈ તારી મજૂરી દઈ દે હવે જી થાય 1000 2000 એ 1000 નહીં હું ઓછામાં ઓછા બહુ બધું માન રાખી તમારું સન્માન રાખીને 5000 રૂપિયા લઈ આવીશ હે ઓછામાં ઓછા 5000 એટલે વધારે પછી તો ગમે એટલા કરે પણ મારી મરજી હું મજૂર છું હું પ્રમુખ છું એ વાંધો નહીં હાલો એક કામ કરો તમે અહીંયા ઉભા રહ્યો હું છે ને હમણાં પરમિશન નહીં એવું હોય છે તો સાહેબ ને અહીંયા લઈને આવું ઉભા હા વાંધો નહીં જાવ આવે તો સારું હવે એટલે હું કરું લે આ પાછા બાર ઉભા અરે પાછો આવી ગયો અરે સાહેબ પણ તમે બહાર કા ઉભા હો તમારું ઘર હોવા છતાં એવું છે કે મેં મારું ઘર એને ભાડે દઈ દીધું હે? ઘર ભાડે દઈ દીધું કા અરે મારા દોસ્તારે એને મને સલાહ દીધી હતી સમજાણું કે આપણે જીવનમાં એવું કામ કરવાનું કે ગમે ત્યાંથી પૈસા આવે સમજાણું એટલે મેં મારું ઘર ભાડે દઈ દીધું હવે એમાંથી એનું ભાડું ઉઘરાવું છું ઓહો પણ એમ નહીં તમે ભાડું ઉઘરાવ તમે રહ્યો છો ક્યાં આ ઓટા ઉપર સુઈ જાવું હે મોટા ઉપર હા સાહેબ થઈને અરે કીધું તો ખરી સવારે 10 થી 6 સુધી જ સાહેબ હોય બાકી તો આપણને શું વાંધો એમ પૈસા મળતા હોય તો વાહ. હું કામ છે તારું તું હું પાછું ધોઈ અરે હા તમે ઓલું મને કીધું તું ને કે તું મજૂરને દેખાડ તો મજૂરને દેખાડ્યો થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ કોંગ્રેચ્યુલેશન જાવ અરે પ્રોબ્લેમ સોલ્વ નથી થયો મજૂરે એમ કીધું ખાડો કરવો પડશે ખાડો આ તો કરી નાખો એમ, પણ એમ નહીં મજૂરે એમ કીધું કે ખાડો કરવા માટે મ્યુનિસિપાલિટીના સાહેબની સાઇન જોહે બરાબર પરમિશન જોહે જાઓ ઓફિસે ઓફિસે પણ તમે તો અહીંયા છો ઓફિસે હું કરી ઓહો હું તો રજા ઉપર પણ એમ નહીં સાહેબ તમે આજે રજા ઉપર જો હું અહીંયા એપ્લિકેશન આપીશ કાલે તમે રજા ઉપરથી અહીંયા આવશો પછી સાઇન કરશો પછી પાછું મજૂરને બોલાવો પછી ખાડો કરશે તો મારે અહીંયા પાણી કાલ ને પરમદી આવશે જો આજે પાણીના ચક્કરમાં છે ને હું આજે કામે નથી ગયો મારા અમુક કામ હતા એ બી મારા રહી ગયા છે એટલે પછી તમે જરીક આવીને જોઈ લો ને આ પ્રોબ્લેમ અત્યારે સોલ્વ કરો ને એમ નહીં કેટલા તું તો એમ કહેતો હતો ને કે તારે કાઈ કામ નથી ને હા ક્યાંથી કામ આવ્યું અરે એટલે આમ કામ નહીં આમ માર્કેટમાં નજર તો રાખવી પડે ને કોણ શું કરે હું ને એવા બધા કામ હોય ને ઓહો ઈ તો અમારા શબ્દમાં નથી જવું રેવા દે ને હા પણ એ જે હોય તમે જરીક ઘડીક આવો ઓલો મજૂર અહીંયા આવ્યો છે તમે એને એની હારે વાતચીત કરી લ્યો આમ બી તમે નવરા અહીંયા ઊભા છો એના કરતા અહીંયા હાલો ચા પાણી પીવડાવી હાલો એવું છે ને હા. પણ એમ નહીં આજે રજા ભલે હોય પણ એક્સ્ટ્રા ચાર્જ લાગશે હો. અરે વાંધો નહીં હવે તમારો ચાર્જ લઈ લેજો ચા પાણી દૂધ બધું લઈ લેજો હાલો હાલ મારું કામ કરજો મારા ઘરમાં પાણી આવી જવું જોઈએ ઓ નહીં યાર બે જણા આવી ગયા જો આ સાહેબ છે આ મજૂર છે હવે તમે બે જઈ એને વાત કરી લ્યો હું છે કેમ છો સાહેબ મજા મજા આને અહીંયા ખોદવું છે ખોદવું એ સાહેબ એમાં એવું નથી હો, મારે નથી ખોદવું આ ભાઈના ઘરમાં પાણી નથી આવતું ને તો મેં છે ને આ મારીને ચેક કર્યું બરાબર જેવું ચેક કર્યું અંદરનો પાઇપ છે ને સળી ગયો એટલે ફાટી ગયો એક મિનિટ પગ મારીને કેમ ખબર પડે કે અંદરનો પાઇપ સળી ગયો હે ઈ મારા પગમાં એક્સપિરિયન્સ છે ને એક્સપિરિયન્સ 3 વર્ષનો એટલે બરાબર આ પાઇપ સળી ગયો આ પાઇપ અંદરથી સળી ગયો એટલે તમારી એને પાઇપલાઈન ફેલ થઈ ગઈ છે હે પણ તમે હવા પાઇપલાઈન નાખતા હોય તો હાવ ફેલ થઈ જાય હે એમાં એવું છે કે જો ગવર્નમેન્ટ એને ગ્રાન્ટ મોકલે બરાબર હે આ મ્યુનિસિપાલિટીની હવે ગ્રાન્ટ વાપરવી ક્યાં હે એટલે મેં એને ઓલા ખરાબ પાઇપ નાખી સમજાવું કે એને દર વર્ષે એને પાઇપ બદલતા રહે 6 મહિના ખાડા ખોદવાના 6 મહિનો થાય ખાડો ખોદો 6 મહિનો થાય ખાડો ખોદો પાઇપ બદલાવો 6 મહિનો થાય ખાડો ખોદો પાઇપ બદલાવો અરે ગમે રોડ કે બનાવે ને એટલે આ લોકોનું નક્કી છે 3 મહિના પછી ખાડો કરી નાખવાનો રોડ પર એટલે હું પાઇપ ચેન્જ કરવા માટે ગ્રાન્ટના પૈસા આવે બરાબર ઓહો કેવું કામ કરો કેવું આમ તો કામ કરતા જ નથી આપણે સરકારી કામ જ જવું હોય હા હા તો હવે આ જી છે એની પરમિશન આપો એને આ પાઇપ બદલાવાની એક મિનિટ એમ નહીં ઓલો મેન વાલ ચેક કર્યો મ્યુનિસિપાલિટી નો આવે હા મ્યુનિસિપાલિટી નો વાલ પણ વગાડી તો ભૂલી ગયો યાર હું હે એલા એ તું ઈ ભૂલી ગયો તને મજૂર કોને બનાવ્યો એ ભાઈ મજૂર કોણે બનાવ્યો એટલે હું મજૂર વાળા મજબૂરીમાં બનતો તમે એમ કહો સાહેબ કોણે બનાવ્યો તો વ્યવહારિક વાત હા તને સાહેબ કોને બનાવ્યો મને હું છે મજૂરને જે બોલાવ્યો હે એને એને કામ નો કરીને મારો હું આવે એ હા હા હવે કાઈ કામ વાંધો કરતો જ નથી એટલે કરું જ છું હા પણ કાઈ વાંધો નહીં તું કામ નથી કરતો તમે કામ નથી કરતા એ એટલે તું કામ નથી કરતો તમે કામ કરો છો બરોબર હું એમ કહું છું હવે જે વાલ છે ઈ જરીક વાલ ચેક કરી લ્યો હાલો એમ ના થાય એક મિનિટ એમ નહીં મેં તને કીધું ચાર્જ નું બરાબર છે હા, હા. મારો ચાર્જ લાગશે 10000 રૂપિયા હે 10000 રૂપિયા હોય મારા 500 રૂપિયા લે વધી વધીને 1000 લે 10000 કોણ લે ભાઈ ભાઈ સાહેબ માણસ છે ને ભાઈ હું ખાડા વાળા 5000 લઈ લેતો હા બરાબર છે તો હવે આપણે નથી કરવું નો દેતો પહેલા તમે પૈસા આપી દો એટલે અમે વાલ ચેક કરી નાખીએ બરાબર ને પછી ફરતી આપણે કઈ જવાનું 10000 રૂપિયા દેવા પડશે દેવાય પડશે હો, મારે નાવું છે આ એક કામ કરો આજે આ તમારા 10000 રેડી હાલો અને 5000 કોણ આપશે એલા તને અત્યારે નહીં દેવાના એ તો ભાઈ તો મારે નતા આવું ભાઈ તમે તમારું કામ કરી લ્યો કે હા, તારા પૈસા નહીં દે તો લાઈટ બંધ કરાવી હા જોઈ લા એ આ તો બેયનું સંગઠન છે બોલો આ નહીં મારે 5 દેવાના હા ભાઈ એક કામ કર અલે આ તારા 5000 રેડી રેડી હવે થઈ જાય કામ હાલ રેડી હાલો કેવા માણા હતા શું લાગે છે તને મને સાહેબ જોખમ લાગ્યું આ ફેરા હે? ઈ જ ને યાર હવે આ વખતે ઇન્ડિયાની ટીમ હાવ લબડી પડે છે હો યાર ના વિરાટ કોહલી રમે હતા રોહિત શર્મા બધા રિટાયરમેન્ટ લઈને બેહી ગયા રમશે પણ કદરું મને ઈ જ ને યાર મને હું વિરાટ કોહલી રોહિત શર્મા તમે કેની વાત કરો છો અરે હમણાં ચેમ્પિયન ટ્રોફી આલે જ ને એક નંબર મેચ જોવાની મજા આવે છક્કા ચોક્કા મારા મારી છે આ થોડી ઇન્ડિયન ટીમ નબળી લાગે પણ જીતી જાય વાળી જાય ઈ જીતી જાય ઈ તો જીતી જ જાય ઇન્ડિયા જીતેગા પણ અહીંયા મારું આ સોલ્યુશન કરીને મને જીતાડો મને પાણીનું સોલ્યુશન કરો પાણીનું સોલ્યુશન તો થઈ ગયું હે પાણીનું સોલ્યુશન થઈ ગયું હું વાંધો અડધી કલાકથી બાબા અમે વાતો કરી અરે આ મદદ કરવાની સમજાણું પણ વાંધો હું તો મારા નલમાં પાણી કાં નથી આવતું બતાવો સાહેબ બતાવો આ વાલ બંધ છે હવે હે ને આને ચાલુ કરી દેવાનો હે થઈ ગયું સોલ્યુશન હે ખાલી આ નલ જ ચાલુ કરવાનો હતો ઓહો તો જરી કોલા હવે મારા પૈસા તો દઈ દઉં ક્યાં પૈસા 10000 દીધા ઈ. શેના 10000 દીધા ઈ? અરે માં તમને દીધા નહીં મને તો એમ કે કઈક મેજર પ્રોબ્લેમ છે આ તો ખાલી વાલ ખોલવાનો પ્રોબ્લેમ હતો એમાં 10000 થોડા હોય સાહેબ એલા એ
એક તો મેં ઓફિસે રજા મૂકી બરાબર હે. મેં તને કીધું કે એક્સ્ટ્રા ચાલ. હું એક તો ઓફિસમાં કામ નથી કરતો અને આ જિંદગીમાં પહેલી વખત મેં આયા સુધી આટલું બધું કામ કર્યું છે. અને એક મિનિટ ઈ કામ કર્યું ને એના મેં 10,000 રૂપિયા લીધા. સમજાણું? તારે 10,000 રૂપિયા જોતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ પરમેનન્ટલી લાઈન બંધ થઈ જાય પાણીની. બોલ. ના 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 એ તી લાઈન બંધ થઈ તો મારી આવી હાલત થઈ ગઈ પરમેનન્ટ બંધ થઈ જાય તો હું કરવાનો એ કાઈ વાંધો નહીં હા કાઈ વાંધો નહીં એ તું તો લાવ 5,000 એ હું કેમ આપું 5,000 રૂપિયા ભાઈ? પણ તે મને પૈસા કેના લીધા હતા ખાડો કરવાના તો હવે ખાડો કર્યો જ નથી તો પૈસા કયા વાત એક મિનિટ, તું મને વાં જે રોડ પર ઉભો તો સાહેબ મને રોડ પર એમ કહે કે મારા ઘરમાં પ્રોબ્લેમ છે તો હું આવ્યો. હવે પ્રોબ્લેમ પછી પહેલા ખાડો નીકળ્યો પછી આ પ્રોબ્લેમ સોલ્વ તો થઈ ગયો ને. એટલે ભાઈ મારા કાથી પૈસા માંગવા હું પ્રમુખ છું પ્રમુખ. એકવાર હું ના પાડી દઈશ ને તો તારા ઘરમાં કોઈ મજૂર પગ નહીં મૂકે. અને આ ના પાડી છે ને એટલે અમે તારી લાઈન બંધ કરી દેવું. હે લાઈન બંધ કરી દઉં આ તો હું સંગઠન કરી લીધું એમને શું લાગે છે તને? મને લાગે આ વખતે પાકિસ્તાને ભૂંડી મોતે મળશે. પાકિસ્તાન તો આખી જિંદગી છે ને ભૂંડી મોઢે મરવાનું, એનું ક્યાંય કાંઈ થવાનું નથી. ઈ તો મને એવું લાગે હે એના ઘરમાં ઈ ગુંડી રીતે હારવાની છે પણ ઈ વાત મૂકો મુદ્દો ન ભટકો મને મારા પૈસા નું એ ભાઈ એ બધું મૂકો. મને લાગે કાંગારું છે ને લગભગ કપ જીતી જાય. હા બાપા. ઇન્ડિયામાં રહીને કાંગારું કરે છે ઇન્ડિયા જીતશે વર્લ્ડ કપ તો જેમ આજે હું પાણીમાં જીતો ને એમ ચેમ્પિયન ટ્રોફી ઇન્ડિયા જીતવાની છે પણ અત્યારે હું 15,000 રૂપિયા હારી ગયો એટલે કે આ બે મારો રોલ મારીને વયા ગયા બોલો આવા મ્યુનિસિપાલિટીના ઓફિસર હોય અને આવો ઓલો મજૂર હોય બોલો 15,000 લઈ ગયો કાલે મહિનાના ખાલી નલ ચાલુ કરવાના